મીન રાશિના લોકો માટે કંઈક મોટું થવાનું છે. 2 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં કેટલાક ખાસ ફેરફારો જોવા મળશે. આજે હું તમને દરેક દિવસ વિશે જણાવીશ. ફેબ્રુઆરી મહિનો મીન રાશિ માટે સારા સમાચાર અને કેટલીક સાવચેતીઓ પણ લઈને આવી રહ્યો છે. હા, હું તમને અગાઉથી જ કહીશ કે કેટલાક દિવસો ખૂબ જ ખાસ હોય છે અને કેટલાક દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. કઈ બાબતોમાં ફાયદા થશે અને કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ? હું સંપૂર્ણ માહિતી આપીશ. હું તમારી રાશિ મીન વિશે વાત કરીશ. ચાલો શરૂ કરીએ. માહિતી ચંદ્ર રાશિ પર આધારિત છે. સૌપ્રથમ, તમારા બધાને નમસ્તે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. મીન રાશિના લોકો જાણે છે કે હાલમાં 4 ગ્રહો તમારા નફા ઘર મકર રાશિમાંથી ગોચર કરી રહ્યા છે. સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ. ચતુર્ગ્રહી રાજયોગ ચાલી રહ્યો છે. તેથી, નવા વર્ષની શરૂઆતમાં કેટલાક સકારાત્મક ફેરફારો શક્ય છે. મીન રાશિવાળા લોકોને અચાનક જ મોટો ફાયદો થયો છે. હા, હવે જેમને ફાયદો થયો નથી, તેઓને સાડા સતીનો ભોગ બનવું પડી શકે છે. કુંડળીમાં કોઈપણ ગ્રહની મહાદશા કે અંતર્દશા કોઈપણ રીતે અનુકૂળ ન હોઈ શકે. પરંતુ મીન રાશિવાળા લોકો, હું તમને અહીં જણાવી દઉં કે ગ્રહોના ગોચરનો પ્રભાવ ચોક્કસ પડે છે. લાભના સમયે વધુ ફાયદો થાય છે અને ક્યારેક નુકસાનના સમયે વધુ નુકસાન થાય છે. તો આજની જન્મકુંડળી જે હું તમારા માટે લઈને આવ્યો છું તે ચંદ્ર રાશિ પર આધારિત છે. તમે તેને નામ, રાશિ અને લગ્નના આધારે જોઈ શકો છો. વિડિયો ધ્યાનથી સાંભળો. આ મહત્વપૂર્ણ માહિતી છે. આ ખાસ માહિતી છે. હું ઘણા દિવસો પછી આવ્યો છું. હું એક મહત્વપૂર્ણ વિડિયો લઈને આવ્યો છું. તો, સૌપ્રથમ, હું મીન રાશિના લોકોને જણાવીશ કે તમને શું ફાયદા થશે. તમારો સ્વભાવ અને સ્વાસ્થ્ય કેવું રહેશે? તમારું શિક્ષણ કેવું રહેશે? નોકરી, કારકિર્દી, નાણાકીય પરિસ્થિતિ? શું તમારે નજીકના ભવિષ્યમાં શેરબજારમાં રોકાણ કરવું જોઈએ? આપણે એવા લોકો વિશે પણ વાત કરીશું જેઓ વેપાર કરે છે. જુગાર, સટ્ટો, લોટરી પર કેવી ચર્ચા થશે? તો, મીન, ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ, હું તમને ફેબ્રુઆરી મહિનામાં કેટલાક ખાસ ફેરફારો વિશે જણાવીશ. જુઓ, અહીં સૌથી પહેલા જે થશે તે 3જી તારીખે બુધનું ગોચર છે. 3જી ફેબ્રુઆરી 3જી તારીખે થશે, અને આ રાત્રે 9:52 વાગ્યે થશે. બુધ ગ્રહ મકર રાશિથી કુંભ રાશિમાં જઈ રહ્યો છે. એટલે કે 5 ફેબ્રુઆરીની રાત્રે બુધ તમારા 12મા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. 6 ફેબ્રુઆરીની સવારે 1:11 વાગ્યે શુક્ર પણ મકર રાશિથી કુંભ રાશિમાં આવશે. 13 ફેબ્રુઆરીએ સવારે 4:08 વાગ્યે સૂર્યનું મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર છે અને મહિનાના અંતે મંગળનું પરિવર્તન છે. 27 ફેબ્રુઆરીએ સવારે 11:49 વાગ્યે મંગળ પોતાની રાશિ બદલશે અને મકર રાશિથી કુંભ રાશિમાં આગળ વધશે. તો મંગળનું પરિવર્તન મહિનાના અંતમાં છે. તો અહીં મોટા સારા સમાચાર એ છે કે આ વખતે ગ્રહો મીન રાશિ માટે વિપરીત રાજયોગ પણ લાવી રહ્યા છે. હા, હવે મીન રાશિ, આ તમારી રાશિ છે. શનિ તમારી રાશિમાં છે. રાહુ તમારા 12મા ભાવમાં છે. અને હું તમને એ પણ જણાવી દઉં કે 13મી તારીખથી સૂર્યનું ગોચર થશે જે તમારા માટે વિપરીત રાજયોગ બનાવશે. 6ઠી તારીખથી શુક્રનું ગોચર જે તમારા માટે વિપરીત રાજયોગ બનાવશે. તો મીન રાશિના જાતકોને પણ ડબલ વિપરીત રાજયોગનો લાભ મળશે.
આનો અર્થ એ છે કે તમારા જીવનમાં અચાનક કંઈક ખૂબ મોટું બનશે. કેટલીક એવી ઘટનાઓ પણ બનશે, કેટલાક એવા કામ પણ થશે જેની તમે આશા છોડી દીધી હતી. એટલા માટે મેં કહ્યું કે સકારાત્મક રહેવાની જરૂર છે. પરંતુ હું તમને સાવચેતીઓ પણ જણાવીશ. તો સૌ પ્રથમ આપણે સાવધાનીથી શરૂઆત કરીશું. કારણ કે બુધ ગ્રહનું પહેલું ગોચર 3જી તારીખથી છે. તેથી જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહો. તમે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો. તમારે તમારા ઘરનું નવીનીકરણ કરાવવું પડશે. તમારે ઘરની અંદર થોડું કામ કરાવવું પડશે. તમારે ઘર માટે કંઈક સામાન ખરીદવો પડશે. બુધ ગ્રહનું ગોચર તમને ઉતાવળમાં ઘણો ખર્ચ કરી શકે છે. તેથી 3જી તારીખથી થોડી રાહ જુઓ. જો તમે કાર કે મિલકત ખરીદવાનું અથવા તેને વેચવાનું વિચારી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમને ફાયદો થશે. આવું કેમ થશે? કારણ કે અહીં બુધની સ્થિતિ એવી હશે કે તમારા ઘરથી, એટલે કે તમારા કેન્દ્રથી, તમારી મિથુન રાશિથી, 9મો અને 5મો રાજયોગ બનશે. ફેબ્રુઆરી મહિનામાં બુધ ગ્રહ હોવાથી જોખમી સાહસોમાં પૈસા લઈને મોટા જોખમ લેનારાઓએ અહીં સાવધાની સાથે આગળ વધવું પડશે. પરંતુ શુભ દિવસો તમારા માટે રહેશે કારણ કે વિપરીત રાજયોગ પણ બનશે. ડબલ શુક્ર પણ તેના ઉચ્ચતમ સ્થાનમાં રહેશે અને મિત્ર ગ્રહોનો સમૂહ બનશે. રાહુ, બુધ અને શુક્ર યુતિમાં રહેશે. લક્ષ્મીનારાયણ યોગ બનશે. બુધ આદિત્ય યોગ બનશે. ચતુર ગગાહી રાજયોગ બનશે. ત્રિગ્રહી રાજયોગ બનશે. તેથી આ રાજયોગ પણ લાભ લાવી રહ્યા છે. તેથી આવી સ્થિતિમાં એક મોટો જેકપોટ પણ ફટકારાશે. હું તમને શુભ દિવસો પણ જણાવીશ, તેથી તેનું ધ્યાન રાખો. તારીખ લેવી. સૌ પ્રથમ, હું તમને એક પ્લસ પોઈન્ટ જણાવીશ. જે મીન રાશિના લોકો પોતાના જન્મસ્થળથી દૂર રહે છે, બીજા શહેર, રાજ્ય કે દેશમાં જવા માંગે છે, જેમનું વિઝા સંબંધિત કામ અટકેલું છે, તેમના માટે સારા સમાચાર છે. જે લોકો વિદેશી કંપનીઓ પાસેથી પૈસા ઈચ્છે છે, ડોલર પાઉન્ડમાં કમાવવા માંગે છે, તેમના માટે સારા સમાચાર છે. કારણ કે આ રાજયોગ જે બનવા જઈ રહ્યો છે તે તમારા 12મા ભાવમાં બનશે. આવી સ્થિતિમાં, મીન રાશિના લોકોને બહારના વિસ્તારના લોકો તરફથી અચાનક લાભ મળવાનો છે. હા, તો મીન રાશિના લોકો, જો તમે કોઈ વિદેશી કામ સાથે, કોઈ વિદેશી કંપની સાથે જોડાયેલા છો, તો તમને તે મળશે. લાભ. હવે સાંભળો, 3જી તારીખથી બુધનું ગોચર તમારા સ્વભાવને થોડો ઉડાઉ બનાવશે. શોર્ટકટ દ્વારા પૈસા કમાવવાની ઈચ્છા મનમાં પ્રબળ રહેશે. આ ટાળવું જોઈએ. વેપારી વર્ગે પણ મોટા રોકાણ ન કરવા જોઈએ. કામ જેમ છે તેમ ચાલુ રહેવા દો. એટલે કે તમારે અત્યારે વધારે ખરીદી ન કરવી જોઈએ. તમારે વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જૂની વસ્તુઓ વેચાશે. નવી ખરીદી થોડી ઓછી કરો. તે વિચારપૂર્વક કરો. ઝડપથી કોઈનાથી પ્રભાવિત ન થાઓ. તેથી મીન રાશિના લોકોએ આનું થોડું ધ્યાન રાખવું પડશે. બુધના ગોચરથી છાતી સંબંધિત શરદી અને ખાંસી થશે, અને હવામાન પણ બદલાશે, તેથી આ થોડી સમસ્યા ઊભી કરશે. તે આવી શકે છે. અચાનક તમને મીન રાશિના લોકોને શ્વસન ચેપ લાગી શકે છે. મીન રાશિના લોકોના લગ્નજીવન પર થોડી ખરાબ અસર પડી શકે છે. તેથી તમારે તમારા લગ્નજીવનમાં શાંતિ અને સંતુલન જાળવવું પડશે. હવે સારી વાત શું છે? સારી વાત એ છે કે સારા સમાચાર પણ છે.
શુક્ર અહીં ગોચર કરી રહ્યો છે. શુક્ર છઠ્ઠા ભાવથી તેના ઉચ્ચતમ સ્થાનમાં આવી રહ્યો છે. આ તમારા માટે એક મોટો પ્લસ પોઇન્ટ છે. તેથી જે સ્વાસ્થ્ય ઘણું બગડી શકે છે. એટલે કે તે હવે અહીં મજબૂત બનશે. મોટાભાગના કિસ્સાઓમાં તમારું સ્વાસ્થ્ય મજબૂત બનશે. તમારી ત્વચાનું થોડું ધ્યાન રાખો પરંતુ શુક્રના કારણે તમને વૈભવ મળશે. તમને ગુપ્ત પૈસા મળશે. તમને અચાનક મળશે અને ગુપ્ત સંબંધો બનશે. તે પ્રેમ અને રોમાન્સ માટે સારું રહેશે કારણ કે અહીં મીન રાશિના લોકો જેમના જીવનમાં રોમાન્સનો અભાવ છે તેમના માટે સારો સમય શરૂ થવાનો છે. આ સાથે જેમને હાડકાં સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે પણ સારો રહેશે. જેમને ડાયાબિટીસ છે તેમના માટે પણ સારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હિંમત પણ વધશે અને નવા લોકોને મળવાની અને નવા મિત્રો બનાવવાની તક મળશે. મનમાં ઈચ્છાઓ પણ બનશે અને મિત્રો પણ બનશે. તેથી એકલતા દૂર થશે. થોડી મજા કરો. તમને મજા પ્રેમાળ અને બેફિકર સ્વભાવ પણ જોવા મળશે. અને આવી સ્થિતિમાં તમે પૈસા મળશે ત્યારે જ ખર્ચ કરશો. તમે અહીં થોડી વધુ ખરીદી વગેરે કરવાના છો. તેથી મીન રાશિના લોકોને જે ગમે છે તે આ સમય દરમિયાન કરશે. તેથી આ બાબતોમાં મીન રાશિ માટે એક સારો સંયોજન છે અને હવે અહીં સૂર્યનું ગોચર પણ છે. જુઓ, બુધ 3 તારીખ પહેલા ખૂબ જ સારો છે અને શુક્ર 6 તારીખ પહેલા ખૂબ જ સારો છે. પરંતુ 3 તારીખથી બુધ થોડો ખરાબ થઈ રહ્યો છે, પરંતુ શુક્રનો વધુ પ્રભાવ છે. કારણ કે જ્યારે બુધ અને રાહુ કોઈપણ ગ્રહ સાથે બેસે છે, ત્યારે તે ફક્ત તેઓ જ પરિણામ આપે છે. હવે અહીં ગુરુ શુક્ર છે અને શુક્રનો શુક્ર તેના ઉચ્ચતમ સ્થાન પર આવી રહ્યો છે. તેથી આવી સ્થિતિમાં શુક્રનો પ્રભાવ રહેશે. એટલે કે મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે અને મીન રાશિના લોકો માટે બુધ ત્રીજી બગડી રહ્યો છે. પરંતુ શુક્ર અહીં બુધને નિયંત્રિત કરશે કારણ કે શુક્ર અહીં 6 પહેલા ખૂબ જ ટોચ પર છે અને 6 પછી પરિણામો વધુ સારા રહેશે. એટલે કે શુક્રનો પ્રભાવ વધતો રહેશે અને આરામ આપતો રહેશે. તો આ અહીં પ્લસ પોઇન્ટ છે. આ સાથે હવે જો આપણે સૂર્ય વિશે વાત કરીએ તો 13 તારીખ સુધી સૂર્ય તમારા નોકરી અને વ્યાવસાયિક લોકો માટે સારો રહેશે. તમે ખૂબ જ સારી સ્થિતિમાં બેઠા છો. હા, નોકરી કરતા વ્યાવસાયિક લોકોને સારા સમાચાર મળશે. 13મી તારીખ પછી સરકારે દુશ્મનો પર નજર રાખવી જોઈએ. એટલે કે નાના કામમાં થોડી સાવધાની રાખવી જોઈએ. થોડી ધ્યાનથી કરવું જોઈએ. પરંતુ 13મી તારીખ પહેલા તમને અચાનક સરકારી નોકરીમાં પણ કંઈક ખાસ બનતું જોવા મળશે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો 13મી તારીખ પછી તેમાં વિલંબ ન કરો કારણ કે ત્યાં પણ સૂર્ય અને રાહુનો યુતિ હશે. તેથી તમારી પાસે જે પણ મહત્વપૂર્ણ સરકારી કામ હોય તેને 13મી તારીખ સુધી પેન્ડિંગ ન રાખો. આ તારીખ પછી તમારે સાવધાની રાખવી પડશે. અને અહીં 13મી તારીખ પછી નોકરી કરનારાઓને થોડી મોટી જવાબદારી મળશે. અને તમારી નોકરીને કારણે તમને લાંબા અંતરની મુસાફરી કરવાની તક પણ મળશે. તો મીન રાશિના લોકો, તમે અહીં આ રીતે અસરો જોશો. મંગળનું પરિણામ એ છે કે મંગળ તમારા જીવનમાં રહેશે. કારણ કે મંગળ ભાગ્યનો સ્વામી છે. મંગળ ધનનો સ્વામી છે. તે તેની ઉચ્ચ રાશિમાંથી ગોચર કરી રહ્યો છે. તે નફા ઘરમાંથી ગોચર કરી રહ્યો છે. તે આખા મહિના માટે આમ કરશે. પછી 27મી તારીખ અંતમાં છે. તેથી
મુખ્ય વાત એ છે કે તમારા ધન સ્વામી મજબૂત છે. તેથી જ એવું કહેવાય છે કે તે મોટું છે. સારા સમાચાર છે. ભાગ્યનો તારો મજબૂત છે. મંગળ તેની ઉચ્ચ રાશિમાં અને લાભ ઘરમાં છે. એટલે કે મંગળ તેની ઉચ્ચ રાશિમાં અને લાભ ઘરમાં હોય તેના કરતાં વધુ મજબૂત સ્થિતિમાં હોઈ શકે નહીં. તેથી આખા મહિના દરમિયાન પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે. ભાગ્ય આખો મહિનો તમારી સાથે રહેશે. પરંતુ મેં તમને એ પણ કહ્યું છે કે તમારે કઈ સાવચેતીઓ રાખવાની જરૂર છે. હવે વાત કરીએ કે 2 તારીખથી તમારા માટે દિવસ કેવો રહેશે. તો મીન 2 તારીખે ચંદ્ર કર્ક રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. અને હું તમને એ પણ કહી દઉં કે બુધનું નક્ષત્ર અહીં રહેશે. તેથી હાલ માટે અને 5મા ભાવથી વસ્તુઓ સારી રહેશે. ચંદ્રનું ગોચર થશે. એટલે કે 2 તારીખે અચાનક નસીબ સારું રહેશે. 2 તારીખે મીન રાશિનું ભાગ્ય ખુલી શકે છે. તેને મહત્વપૂર્ણ ગણો. તેને ભાગ્યશાળી ગણો. 3 તારીખે આખા દિવસનો લાભ લો. 4 તારીખે ચંદ્ર સિંહ રાશિમાંથી ગોચર કરશે અને કેતુ અને શુક્રના નક્ષત્રો વાંચશે. તેથી નોકરી અને વ્યવસાયિક લોકોને 3 અથવા 4 તારીખે ફાયદો થશે. વેપારીઓએ 3 અથવા 4 તારીખે વ્યવહારમાં સાવધાની રાખવી જોઈએ. 3 અથવા 4 તારીખે જોખમી કામમાં સાવધાની રાખવી જોઈએ. વિદેશથી નફો થશે. તમને સારા સમાચાર મળશે. 5 અથવા 6 તારીખે વેપારીઓને આર્થિક લાભ થશે. નવા સંબંધો સ્થાપિત થશે. વ્યવસાયિક પ્રવૃત્તિ થશે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ પૈસા આવશે અને અટકેલા પૈસા પણ આવશે અને નવા કામ એટલે કે વેચાણથી ઘણા પૈસા આવશે. આનો અર્થ એ છે કે વેપારીઓ માટે સારું રહેશે. અહીં તમારા માટે જે તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અહીં જુઓ. મીન રાશિના લોકો માટે 2જી અને પછી 3જી, 4થી, 5મી, 6ઠી તારીખે, હવે 7મી અને 8મી તારીખે, તમારે કેટલાક ખર્ચા ઘટાડવા પડશે. તમારે તમારી ખાવાની આદતોનું થોડું ધ્યાન રાખવું પડશે. 9મી ફેબ્રુઆરી નોંધી લો. અહીંથી તમને વિવિધ પ્રકારના પરિણામો મળવાનું શરૂ થશે. 9મી તારીખથી, જે એક અઠવાડિયા સુધી રહેશે, એટલે કે લગભગ 16મી ફેબ્રુઆરી સુધી, તમને ખૂબ સારા પરિણામો મળશે અને જો તમને તમારા બેંક બેલેન્સ વધારવા જેવા કોઈ ફાયદા લાગે, તો કૃપા કરીને મને ટિપ્પણીઓમાં જણાવો. હું ભવિષ્યમાં વધુ માહિતી શેર કરીશ. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. હા.